નમસ્કાર, જય ઠાકોર સમાજ. બે હાથ જોડીને પહેલાં તો વિનંતી કરું કે મારા ભાઈઓ વિડીયો પહેલાં પૂરેપૂરો સાંભળજો, સમજજો અને પછી યોગ્ય લાગે તો શેર કરજો. સર્વપ્રથમ તો એ કહેવા આવ્યો છું કે ગયા 1 મહિનાથી લઈ એટલે કે જ્યારે ઓગળ મહારાજના ઓગળ થળી ખાતે જ્યારે આપણું સંમેલન થયું, ઠાકોર સમાજનું બંધારણ થયું અને એ બંધારણ બાદ 18 વરણ 18 સમાજ આપણા સમાજ પ્રત્યે ગૌરવ લઈ રહ્યા હતા કે ઠાકોર સમાજની અંદર આવું બંધારણ થયું, ચાલો આપણે એમને અનુસરીએ. આપણા સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા હતા. દરેક સમાજના લોકો ગૌરવ લઈ રહ્યા હતા અને શાબાશી આપી રહ્યા હતા કે આજે ઠાકોર સમાજનું બંધારણ થયું છે તો આપણે પણ કેમ નહીં આવું બંધારણ અપનાવીએ. એને લઈ ને જ્યારથી 4/1/2027 ઓગળ થળી ખાતે જ્યારે બંધારણ થયું, ઠાકોર સમાજનો નિયમો 16 જેટલા નિયમો લગાવવામાં આવ્યા. એ બંધારણ પછી ઘણા બધા સમાજે આપણા બંધારણની પ્રેરણા લઈ અને રબારી સમાજ હોય, નાઈ સમાજ હોય, દરબાર સમાજ હોય, ઘણા બધા સમાજોએ આપણું ગૌરવ લઈ પહેલાં તો આપણી ધન્યતા અનુભવી અને એના બાદ દરેક સમાજે અને દરેક સમાજમાં આવું બંધારણ થાય એવા નિર્ણય લેવામાં આવ્યા. પરંતુ એના બાદ જ્યારથી બંધારણ થયું, આખા ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાએ છેલ્લા 15 દિવસથી ઠાકોર સમાજની અંદર ઘણી બધી જગ્યાએ લગ્નો યોજાયા, લગ્નો થયા. એની અંદર દરેક પરિવારે, દરેક કુટુંબે, દરેક ગામની અંદર ઘણી બધી જગ્યાએ આપણને વિડીયોના માધ્યમથી જણાવવામાં આવ્યું કે અમે બંધારણ અનુસાર આખો પ્રસંગ કર્યો છે, લગ્ન વિધિ કરી છે. જે પ્રમાણેનું બંધારણ હતું એવી જ રીતે દરેક ગામની અંદરથી ઠાકોર સમાજના પરિવાર, કુટુંબજનો તમામ બંધારણ મુજબ ચાલી રહ્યા હતા. ડીજે વગાડવું નહીં. કેટલાક પરિવારો એવા લગ્ન કરવા થયા, એવા ઘણા બધા પરિવારો છે જેમને ઘરના પોતાનું ડીજે છતાં પણ ખૂણામાંથી બહાર લાવવામાં નહોતું આવ્યું. જ્યાં ખડકીને રાખવામાં આવેલું છે ત્યાંથી બહાર લાવવામાં પણ નહોતું આવ્યું. એવા પણ પરિવારોની અંદર લગ્ન થયા છે જેમને પોતાનું ડીજે હોય, બધું કરી શકતા હોય. એવા પણ પરિવારો છે જે કરોડોપતિ છે, લાખોપતિ છે, પણ નહીં, મારો સમાજ, મારી ફરજ. અને આ સમાજનો હોય, ઠાકોર સમાજનું લોહી હોય, જેનામાં પોતે ઠાકોર હોય એ જ આ કરી શકે, એ જ નિયમોનું પાલન કરી શકે. પરંતુ નહીં, ગઈકાલના રોજ 2 તારીખના 2 ફેબ્રુઆરી 2027 ઝાબડિયા ગામની અંદરથી સોશિયલ મીડિયાની અંદર એવા વિડીયો વાયરલ થયા અને જે વ્યક્તિઓના નામથી આખો સમાજ, ઉત્તર ગુજરાત હોય કે પશ્ચિમ ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, કોઈ પણ ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય અને જેમના નામથી સમાજને ગૌરવ અનુભવી શકે, હું પોતે એમનો આભારી હતો, એમનો સન્માનિત કરતો હતો. અને જે સમાજ એમના પ્રત્યે ગૌરવ લઈ શકે કે ચલો આપણા સમાજની અંદર આવા રતન છે, સંસ્કારિક લોકો, સમજદાર લોકો ઝાબડિયા ગામની અંદર. અને એવાની અંદર એવા વિડીયો વાયરલ થયા અને મને અગાઉથી એક પ્રશ્ન હતો કે જ્યારથી આ સમાજનું બંધારણ થયું ત્યારથી લઈ અને એવાની અંદર જ્યારે ડીજે રાખવું નહીં, વરઘોડો કાઢવો નહીં, એન્ટ્રી કરવી નહીં, આવા બધા બંધારણની અંદર કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા ત્યારથી લઈ અને આ જે ઝાબડિયા ગામના ઠાકોર સમાજના ઉત્તમ કલાકાર
લેખક, એમનો આખો પરિવાર સાંસ્કૃતિકની અંદર જોડાયેલો છે, સંગીતની અંદર જોડાયેલો, અને એવા સંસ્કારી લોકો આ બંધારણને માન્ય ગણ્યું નહીં, આ બંધારણને સમજ્યા નહીં, આ બંધારણને અનુસર્યું નહીં. અને એવાની અંદર જે લોકોને ગૌરવ હતું કે આપણા સમાજના છે દીકરાઓ, અને સમાજ એમની સાથે હર હંમેશ માટે ખડે પગે ઊભો હતો, એ જે પ્રકારના નિવેદનો આપતા, જે પ્રકારનું સૂચન આપતા, આખા સમાજના લોકો એમને ફૂલ સપોર્ટ કરતા હતા. અને એ જ લોકો દ્વારા જ્યારે આખા ઓલ ગુજરાતના ઠાકોરો એકત્રિત થઈ, ઓલ ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો, નેતાઓ, કાર્યકર્તાઓ બધા એકત્રિત થઈ અને શ્રી ઓગળજી મહારાજના ધામે અને સદારામ બાપુના સ્મરણાર્થે સદારામ બાપુને વચ્ચે રાખી સોગંદ વિધિ લઈ, શ્રી ઓગળજીની સોગંદ વિધિ લઈ અને 16 કાયદાઓ બંધારણમાં અમલમાં મૂકી અને કાયદાઓનું પાલન કરવું હર હંમેશ માટે, અને આ સમાજની અંદર આ બંધારણને ટકાવી રાખવું, જાળવી રાખવું, એવું જ્યારે બંધારણ કરવામાં આવ્યું હોય અને આજે એનો 1 મહિનો પૂર્ણ થવા આવ્યો હોય, અને એવાના 1-2 દિવસ પહેલાં ઝાબડિયા ગામમાં મેં પહેલાં પણ કહ્યું કે જેના નામથી ગૌરવ લઈ શકાય સમાજ પ્રત્યે, એવા જ વ્યક્તિઓએ આ બંધારણનો ખુલ્લે આમ વિરોધ કરી અને બંધારણના નિયમ તોડી અને જે બંધારણમાં નક્કી કરવામાં આવેલા નિયમ હતા એને તોડી અને જે કાર્ય કર્યું, એના હિસાબે આજે આખા ઠાકોર સમાજ ઉપર થૂ થવા લાગી છે. ઘણા બધા સવારથી મને લોકો મળી રહ્યા છે. સવારથી અમુક જે લોકો મને મળે છે બીજા અન્ય સમાજના, એ લોકો એમ કહે છે કે ઠાકોરની એટલે કે કાળેગડાની, આ હું ઉદાહરણ 8-10 વર્ષ પહેલાં સાંભળવા મળ્યું હતું કે કાળેગડાની ઉત્તરબેડ ના થાય, એ આપણા ઠાકોર સમાજ દ્વારા જ, ઠાકોર સમાજ ઉપર જ કહેવામાં આવ્યું હતું. અને અત્યારે એ જોવા મળ્યું કે કાળેગડાની ઉત્તરબેડ આવા અસામાજિક અમુક તત્વો, સમાજના ગદ્દારો દ્વારા થવા દેશે નહીં. 10 પૈસાની લાલચ માટે, 10 પૈસાની આવક ઘટી જાય એના માટે આ લોકો સમાજના બંધારણ વિરુદ્ધ ઉતરી પડ્યા. હમણાં જ 26મી જાન્યુઆરીના રાત્રિના સમયે 3 વાગે 27મી જાન્યુઆરીની સવારમાં ગાંધીનગર ખાતે જે મિટિંગ થઈ અને એની અંદર વિક્રમભાઈ ઠાકોર દ્વારા જ્ઞાનીબેન ઠાકોરને અને અન્ય આગેવાનોને એક અપીલ કરી કે મારી અંદર ઘણા બધા ફોન આવે છે, તો આ ડીજેનું, કલાકારોનું, આ બધાનું વિચારી અને નિર્ણય લો. એ વિક્રમ ઠાકોર નહોતા બોલ્યા, પરંતુ આ ઝાબડિયા ગામના જે 3 અહંકારી, અભિમાની, સમાજ વિરોધી, સમાજના ગદ્દારો, આ લોકો દ્વારા વારંવાર વિક્રમભાઈ ઠાકોરને ફોન કરવામાં આવેલા કે તમે અવાજ ઉપાડો, તમારું સાંભળશે, આપણા કલાકારો ક્યાં જઈશું. અને જ્યારે વિક્રમભાઈએ આ રજૂઆત કરી અને એમની વાત 1 વર્ષ સુધી, જ્યારે આવનારી 4 ફેબ્રુઆરીએ જ્યારે ઉજવણી થશે બંધારણની, એના પહેલાં ધ્યાને લેવામાં આવશે નહીં એવી રજૂઆત થતાં આ ઝાબડિયા ગામના ગદ્દારોએ એવું વિચારી લીધું કે ચાલો હવે એક કોઈ બાજુ માર્ગ રહ્યો નથી, તો આપણે આપણી રીતે આ બંધારણને વેર વિખેર કરીએ, આ બંધારણનું ખંડન કરીએ, ચંદ પૈસાની કમાણી માટે. એમને એવું વિચાર્યું કે ચલો આપણા ઘરેથી જ આપણે શરૂઆત કરીએ. પણ એ લોકો એવું વિચારી ના શક્યા. એ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી અને પોતાની ચંદ રૂપિયાની કમાણી સામે એમને જોયું, સમાજ સામે ના જોયું.
સમાજના લોકોની અંદર કેટલા દૂષણો ફેલાઈ રહ્યા છે. ડીજેની જગ્યાએ ડીજે વગાડીને ડીજેના લીધે કેટલા બધા સમાજની અંદર કેવા કેવા કાંડ થતા હોય છે. એ ઘણી બધી જગ્યાએ જોવા પણ મળ્યા છે. પરંતુ નહીં, આ લોકોને એમની કમાણી બંધ થઈ જાય, એમના ગીતો ડીજેમાં ક્યાંય વાગે નહીં, એમની આવક ઓછી થઈ જાય, અને એ જ વાતને ધ્યાને રાખી અને આખા સમાજ રીતે જે બંધારણ થયું એનું ખંડન કરી દીધું. હું તો એક જ વાત કહેવા માગું કે જે પણ આવી રીતે સમાજના કહેવામાં ના હોય, સમાજ સાથે ચાલવા તૈયાર ના હોય, એવા વ્યક્તિને સમાજ સાથે મિલાવવાની કોઈ જરૂર નથી. એ વ્યક્તિને સમાજમાંથી બહિષ્કાર કરવો જોઈએ, એ વ્યક્તિનું ખંડન થવું જોઈએ. એટલું જ નહીં, જ્યારે એ લોકો આવું આયોજન કરી રહ્યા હતા એવાની અંદર આખા જાંબડિયા ગામની અંદર ઘણા બધા ઠાકોર સમાજના ઘર છે, છતાં એક પણ ઠાકોર કે એક પણ આગેવાને એમને રોકવાની કોશિશ ના કરી અને એમને સમજાવવાની કોશિશ ના કરી. એટલે આની અંદર આ 3 ગદ્દારોની સાથે સાથે સમસ્ત જાબડિયા ગામના ઠાકોર સમાજના લોકો પણ આ બંધારણને તોડવામાં પૂરતો સહયોગ આપ્યો. તમે વરઘોડાની અંદર જોઈ શકો છો, હજારોની સંખ્યામાં એ વરઘોડાની અંદર કૂદકા માર્યા, નાચ્યા, ડીજે ઉપર રમ્યા. આ ગામના સહયોગ અને ગામના ઠાકોરના સહયોગ સિવાય આ શક્ય હતું નહીં. 4 તારીખના રોજ જાબડિયા ગામે મિટિંગ યોજવાની છે કે આ શા માટે તમે આવું કરવામાં આવ્યું, તમે શા માટે આવું પગલું ભર્યું, સમાજ સાથે ઊભા રહેવાની કોશિશ કેમ ના કરી. આ એમની જોડે સવાલો થશે, જવાબ માંગવામાં આવશે. પરંતુ આવા લોકોને એવી જ સજા મળવી જોઈએ કે એમના પરિવાર સાથે અને જે પણ ગામના લોકો એમને સહયોગ આપ્યો હોય એ ગામ સાથે સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવે, એવો સંકલ્પ કરવામાં આવે કે આવા ગામની અંદર જે સમાજ સાથે ઊભું નથી રહી શકતો, સમાજની વાતોને અનુસરી નથી શકતો, સમાજના કાયદાઓને ઉલ્લંઘન કરે છે, આવા વ્યક્તિઓનો હંમેશા બહિષ્કાર થવો જોઈએ. અને એમાં સહયોગ આપનારા ગામના લોકોનો સાથે કોઈ વ્યવહાર કરવો ન જોઈએ. હું તો સમસ્ત ગુજરાતના ઠાકોરોને કહેવા માગું, રૂપિયાવાળા હોય તો એમના ઘરે, પરંતુ 5-10 રૂપિયાની ચંદ પૈસાની લાલચમાં તમે આખા સમાજને વેર વિખેર, આખા સમાજના બંધારણનું ખંડન કરવા જઈ રહ્યા હોય તો આ ગુજરાતના તમામ ઠાકોર સમાજના યુવાનોને, કાર્યકર્તાઓને, આગેવાનોને, વડીલોને કહેવા માગું કે આ ગામની અંદર જેટલા પણ ઠાકોર રહેતા હોય, જેટલા પણ પરિવારો રહેતા હોય, એમની સાથે કોઈ વ્યવહાર થવો ન જોઈએ. શક પણ ન હોય કે કોઈ પણ વ્યવહાર હોય. આવી કડક સજા કરવામાં આવે તો જ આ સમાજની પ્રગતિ થશે, સમાજ આગળ આવશે, સમાજના બંધારણનું પાલન થશે. નહીંતર આવનારા સમયની અંદર આજે આ લોકોને છસ્તામાં છોડી મૂકવામાં આવશે. તો આવનારા સમયની અંદર ઘણા બધા એવા ઠાકોર સમાજના પરિવારો છે જે કરોડોનો ખર્ચો કરી શકતા હોય, કરોડો રૂપિયા વાપરી શકે છે, પણ નહીં, એ લોકોને એવી માન્યતા છે કે સમાજ એ મારી અગ્રતા છે, સમાજનું સન્માન એ આપણી ફરજ છે. પરંતુ આવા અહંકારી અને રૂપિયાના અભિમાનમાં આવી પોતાના ચંદ પૈસાની કમાણી કરવા માટે અને આજે સમાજ સાથે ગદ્દારી કરી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરી નાખ્યું. લાખો સમાજના લોકો ભેગા થયા, લાખોની મેદની સાથે, સમાજના આગેવાનો સાથે, સદારામ બાપાની
સોગંદની સાક્ષીએ, ઓગળજી બાપાની સાક્ષીએ જ્યારે આ બંધારણ નક્કી થયું, આ બધું પાણીમાં ગયું. એવા એમના વિચારો. આજ સુધી એ લોકોને સમાજથી સૌથી સર્વપ્રથમ સપોર્ટ કર્યો હોય ને તો ઠાકોર સમાજે કર્યો છે. અને ઠાકોર સમાજના કારણે જ એ લોકો આજે આગળ છે. અને છતાં ઠાકોર સમાજના હિત, ઠાકોર સમાજ આગળ જાય, ઠાકોર સમાજમાં સારું શિક્ષણ આવે, ઠાકોર સમાજમાં અંધશ્રદ્ધા દૂર થાય, ઠાકોર સમાજમાંથી કુટેવો દૂર થાય, એના માટે આ બંધારણ કર્યું છે. અને એ બંધારણનું ઉલ્લંઘન કરી અને એવું સાબિત કર્યું કે અમારે બંધારણ સાથે કોઈ લેવા દેવા નથી, અમે ઠાકોર નથી. તો આ સમાજને કહેવા માંગુ કે જે સમાજનો નહીં, સમાજનો એટલે કે ઠાકોર સમાજનો નહીં, એ ઠાકોર સમાજના વ્યક્તિને જ કહેવા માંગુ છું કે જે ઠાકોરના બંધારણને ઠાકોર ના નિભાવી શકતો હોય એ ઠાકોરનું લોહી વાઈ ના શકે. એટલું યાદ રાખજો. આ લોકો કાલાવાલા કરશે, હાથ જોડશે, બધું કરશે, પણ માફ તો કરવામાં નહીં જ આવે. આવનારા સમયની અંદર આ લોકોને જોઈ અને હજારો ઠાકોર સમાજમાંથી એવા પરિવારો છે જે બધું કરી શકે છે, આખા આ પરિવારને પણ ખરીદી શકે એવા ઠાકોર સમાજની અંદર યુવાનો, કાર્યકર્તાઓ છે, એવા પરિવારો છે, એવા કુટુંબીજનો છે. પણ એ લોકોમાં સંસ્કાર છે, એ લોકોને સમાજના બંધારણને માન્યતા આપવાની ફરજ છે. પણ નહીં, આ ઠાકોર સમાજને લજવતું કાર્ય કર્યું, ઠાકોર સમાજને નીચું જોવાનું કાર્ય કર્યું. અને આવા લોકોના કારણે સમાજને કેટલા સમાજના વ્યક્તિઓનું સાંભળવું પડતું હોય છે. આની પહેલાં પણ આપણે જોયું 15 દિવસ ખોડિયાર માતાજીના ધામ ઉપર કે ઠાકોર સમાજની એક વહુવારું 10 રૂપિયાની કમાણી માટે, 5 રૂપિયા ભેગા કરવા માટે એવી રીલો બનાવે, 50 રૂપિયા 100 રૂપિયા ભાવ રાખીને. શું જરૂર હતી? એવી પૈસાની ભૂખ તમને કેવી રીતે લાગી કે તમે તમારી આબરૂ સાથે ધજાગરા કરી અને રૂપિયાને મેળવવાની કોશિશ કરો? પણ પરંતુ આવાના સપોર્ટ કરતા, આવાને જેવા જેટલા પણ આવા લોકો છે, એને જે પણ કુટુંબ સમાજ સપોર્ટ કરતું હોય, જેટલા પણ લોકો સપોર્ટ કરતા હોય, જે ગામ સપોર્ટ કરતું હોય, એનો હંમેશા બહિષ્કાર કરવો જોઈએ. આ બંધારણને તોડવાની અંદર ઝાબડિયા ગામ આજે મોખરે આવ્યું. પ્રથમ કોશિશ એમની થઈ અને એમને કમાણી રોકાઈ ના જાય એવી કોશિશો થઈ. એમને એવું છે કે અમે આજે તોડીએ તો અમને જોઈને હજારો ઠાકોર સમાજમાંથી આવું બંધારણ તોડવાની પહેલ કરશે. પરંતુ એ વાત એ ભૂલી ગયા કે એકવાર ઓગળજી અને સદારામ બાપાની સાક્ષીએ જે વાત થઈ ગઈ ને, એ ઠાકોરના પેટના લોહીનો, ઠાકોરના લોહીનો એ ક્યારે તોડી ના શકે. ભલે તમે બીજાઓને આ રસ્તો અપનાવવાની ફરજ પાડી હોય, પરંતુ તમારા વિચારો, તમારો મનસૂબો ક્યારે કામયાબ થવાનો નથી. તમે સમાજ પ્રત્યે જરા પણ લાગણી દર્શાવી નહીં કે જે સમાજના કારણે તમે અત્યાર સુધી આટલા સુધી પહોંચ્યા છો, એનો તમે જરાય અફસોસ ના કર્યો. હું તો સમસ્ત ઠાકોર સમાજના યુવાનોને, લોકોને કહેવા માંગુ કે આવતીકાલે શું નિર્ણય આવે છે એની આપણે રાહ જોઈએ. ત્યાં આગળ સમાજ જવાનો છે, લોકો એકત્રિત થવાના છે, આનો જવાબ પણ માગવાનો છે કે શું કારણથી આ બંધારણ તમે તોડ્યું. એના બાદ પણ હું સમાજને કહેવા માગું કે બને ત્યાં સુધી આ લોકો સાથે કોઈ પણ વ્યવહાર કરવાની કોશિશ ના કરતા. કારણ કે હવે આપણો સમાજ જાગૃત થઈ ગયો છે. પેટમાં પેસીને જે પગ લાંબા કરતું હોય
એનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં. બરાબર, વધારે વાત નહીં કરતા, રજા માગું. જય ઠાકોર સમાજ, જય માતાજી.